નમસ્કાર દર્શક મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સુરત લોકસભા કોંગ્રેસના જે ઉમેદવાર છે એવા અશોકભાઈ પટેલને મળવા જઈ રહ્યા છે। અશોકભાઈ પટેલ કોણ છે, ક્યાંથી આવ્યા છે અને આ વખતે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કઈ મહત્વની જાહેરાત થઈ છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા માટે આજે આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે અશોકભાઈ। તો સૌપ્રથમ આપણે તેમનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર અશોકભાઈ, મારો સૌથી પહેલો પ્રશ્ન જ આપના માટે એ રહેશે કે કઈ અગત્યની મુદ્દાઓની કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી છે? માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જે એજન્ડા બહાર પાડ્યો છે, બેરોજગારીનો મુદ્દો છે, 72,000 રૂપિયા જે વાર્ષિક આપવાના છે તે છે, ખેડૂતોના છે, જે પાક વીમાના છે, એ અનેક મુદ્દાઓ છે જે મેનિફેસ્ટોમાં, એની ઉપર અમે ઇલેક્શન લડી રહ્યા છીએ। અશોકભાઈ, કેવો માહોલ લાગી રહ્યો છે? ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? માહોલ અત્યારે બહુ સારો છે, અમે ચોક્કસ જીતીએ છીએ, આત્મવિશ્વાસ છે, સુરતની જનતા અમારી સાથે છે। અશોકભાઈ, એ જ રીતે જે પાટીદાર નેતા હતા, યુવા નેતા હાર્દિક પટેલ જે કોંગ્રેસમાં જોડાયા છે, આનાથી શું ફાયદો થશે? ચોક્કસ કોઈ પણ આંદોલનકારી હોય છે એ કોઈના કોઈ પક્ષમાં જોડાતા હોય, આજે હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાયેલા છે અને ચોક્કસ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે, એમને કોંગ્રેસને પણ એમનો ચોક્કસ ફાયદો થશે। એ જ રીતે જે અલ્પેશ ઠાકોર છે તેણે કોંગ્રેસ પાર્ટીમાંથી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, તો તેનાથી શું નુકસાન થઈ શકશે ખરું? હું તો સુરતનું વિચારું છું, અલ્પેશભાઈ ઠાકોરની તો ગુજરાત લેવલે ખબર છે ને, એના વિશે હું કાંઈ પણ બોલવા નથી માગતો। અશોકભાઈ, એ જ રીતે સુરતના એવા કયા મહત્વના પ્રશ્નો છે કે જેનું સૌથી પહેલાં સમાધાન આવવું જોઈએ એવું સુરત લેવલે તમે વિચારી રહ્યા છો? સુરતમાં સૌપ્રથમ આપણે જે સુરતવાસીઓને સેહત માટે જે તાપીનું પાણી જે સારું નથી આવતું, તાપીની જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એ પણ ભાજપ સરકારે જ કરેલી છે, ત્યારે કોર્પોરેશનમાં આટલા વર્ષથી ભાજપ છે, એના હિસાબે સુરતના પાણીનો પ્રશ્ન છે એ છે, બેરોજગારી, જીએસટીનો મુદ્દો છે, ડાયમંડને લગતો મુદ્દો છે, ખેડૂતોના પ્રશ્ન છે, અનેક પ્રશ્નો છે જે છેલ્લા ઘણા સમયથી જે હલ નથી થયા, એ આવતા સમયમાં ચોક્કસ સુરતની જનતા પસંદ કરશે તો હું હલ કરવા માટે કટિબદ્ધ રહીશ। એ જ રીતે જો આપણે જોવા જઈએ તો બીજેપીમાંથી જે બે ટર્મથી જેઓ સાંસદ રહી ચૂક્યા છે એવા દર્શનાબેન જરદોસ છે તમારી સામે, તો તમને શું લાગે છે કે આ ચૂંટણી કાંટેકી ટક્કર સાબિત થશે ખરી? કાંટેકી ટક્કર તો સમજ્યા, પણ જીત નિશ્ચિત છે કોંગ્રેસની, એટલા માટે થઈને કે છેલ્લા 2 ટર્મથી જ્યારે જરદોશીબેન છે અહીંયા, એની એક પણ કામ કર્યું નથી જે બાકડાબેન તરીકે અત્યારે સોશિયલમાં વખણાય છે, અને ઘણા એવા મુદ્દાઓ છે કે જે એમની ભ્રષ્ટાચારો કરેલા છે। હું જે કાલે ઓલપાડ વિસ્તારમાં ગયો હતો ત્યાં પણ એવી કમ્પ્લેન હતી, પાણીના પ્રશ્નો હતા, જે એમની દત્તક સરસ ગામ લીધેલું છે, એ ગામની અંદર અત્યારે તમે જુઓ તો બાવળિયા ઊભા છે, એ ગામમાંથી મને લેખિતમાં રજૂઆત કરેલી છે કે અમારે અહીંયા પાણીનો પ્રશ્ન છે। જો સુરતના સાંસદ દત્તક લે ગામની આ સમસ્યા હોય તો વિસ્તારની શું હોય આપ જાણી શકો છો। એ જ રીતે જો અશોકભાઈ જોવા જઈએ તો તમારા માટે પણ એવું કહેવાય છે કે ચહેરો પરિચિત નથી, તો શોર્ટ ટર્મમાં જ્યારે ટિકિટ અપાઈ છે કોંગ્રેસમાંથી તો લોકો સુધી પહોંચવા માટે તમે કયા કયા પ્રયત્ન કરો છો? હું છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહું છું, સુરતની મારી તમામ કોંગ્રેસ કમિટીએ, સુરતની જનતાએ મારી માંગ કરી છે, ત્યારે જ મારી ટિકિટ મને આપેલી છે રાહુલ ગાંધીજી, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણીએ। તો ચહેરો નવો, તો હું લોકોના માટે હું ચહેરો નવો નથી, કદાચ બીજેપી માટે હશ નવો ચહેરો, પણ એ આવતા સમયમાં નવો ચહેરો શું કરે છે એ આવતા 23 તારીખ પછી ખ્યાલ આવશે। એ જ રીતે જો જોવા જઈએ તો સુરત લોકસભાની જે બેઠક છે તે હંમેશા એવું કહેવાય છે કે મૂળ સુરતીની બેઠક છે, તો ત્યારે એ બેઠક પર એક પાટીદાર નેતાને ઉતારીને શું લાગે છે કે આનો કોંગ્રેસને કેટલો લાભ થઈ શકે? જન્મ જરૂર સૌરાષ્ટ્રમાં થયો છે, 17 વર્ષથી કર્મથી હું સુરતી બની ગયો છું, અને અત્યારે મારા માટે સુરતી હોય કે સૌરાષ્ટ્રવાસી હોય કે અહીંયા કાંઈ પણ હોય, આજે કર્મથી હું સુરતી છું અને હું સુરતી છું ચોક્કસ, કારણ કે એના માટે થઈને સુરતની તમામ જનતા મારી સાથે છે। એ જ રીતે જ્યારે આપણે કોંગ્રેસના મેનિફેસ્ટોની જો વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે જે ગરીબી રેખા નીચે જીવતો વર્ગ છે તે ઘરની જે ગૃહિણી છે તેના બેંક એકાઉન્ટમાં 72,000 સુધીની ધનરાશિ જમા થશે। તો તે જ રીતે જે તે સમયે બીજેપીનો પણ મેનિફેસ્ટો હતો અને એ મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું હતું 15 લાખ સુધીની રકમ, તો તે જ વખતે ચૂંટણી વખતે આવા બધા ખાલી વાયદાઓ થતા હોય છે એવા આક્ષેપ થાય છે, તો તમને શું લાગે છે કે તમારો કોંગ્રેસનો પણ જે મેનિફેસ્ટો છે એ કેટલા અંશે પૂરો થશે? વાયદાઓ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કરતી નથી, અને જે 15 લાખની વાત કરી હતી એ અમિતભાઈએ પણ એક પ્રેસમાં એવું કહેલું કે એ તો જુમલા હોય છે। તો કોંગ્રેસમાં આજે મનમોહનસિંહ, પી ચિદમ્બરમ રેખા અર્થશાસ્ત્રી હોય છે, બહુ બેસીને
અને બધી જાણી જોઈ અને જે જાહેરાત કરી છે એ ચોક્કસપણે કોંગ્રેસ પૂરી કરવાની છે. એ જ રીતે જ્યારે સુરતની જો વાત કરીએ, સુરત સ્પેશિયલ સુરત બેઠકની, તો સુરતમાં ઘણા ગામડાઓ, ઓલપાડના ઘણા બધા ગામડાઓ સમાવિષ્ટ થાય છે. તો ત્યારે આટલા શોર્ટ ટર્મમાં તે લોકો સુધી પહોંચવા માટે તમે કયા કયા પ્રયત્ન કરો છો? દિવસભરની તમારી રૂપરેખા કેવી હોય છે? કાલે સવારમાં 8 વાગ્યાથી 105 ગામ ઓલપાડના છે, એમનો મારો રોડ શો હતો. હું લગભગ 80 ગામમાં ફર્યો છું, બાકીના 20 ગામ બાકી છે, એમાં ત્યાં જવાનો છું. દરેક ગામમાંથી બહુ પ્રતિસાદ સારો મળ્યો છે. દરેક ગામની સમસ્યાઓ છે. અમુક ગામમાંથી મને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ અમારે અહીંયા પાણીના પ્રશ્નો છે, પાકના અહીંયા વીમા નથી મળ્યા, જે ટેક્સની વાત હતી, મોદી સાહેબે કહેલું કે ટેક્સ માફી કરશું, એ નથી થયા. તો આવા ખેડૂતોના અનેક પ્રશ્નોની મને રજૂઆત થઈ છે. ગામડા 100% ભાજપથી નારાજ છે અને મને સંપૂર્ણપણે ગામડાઓએ સહકાર આપવાની અપેક્ષા આપી છે. તે જ રીતે જ્યારે વાત કરીએ કે ભારત એક વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશ એનો અત્યારનું જે 2019નું જે ઇલેક્શન છે તે વિકાસની વાતો કરતાં ચોર અને ચોકીદારના મુદ્દા તરફ ફંટાઈ રહ્યો છે. શું વિચારો છો આ બાબતે? કેટલું વ્યાજબી કહી શકીએ આપણે? વ્યાજબી તો હું દેશ લેવલની ચર્ચા જાજે નથી કરતો, કારણ કે સુરતની સ્થાનિક સમસ્યાઓ જ એટલી બધી છે. પણ દેશ લેવલની તમે પ્રશ્ન પૂછ્યો છે તો આપણે પણ જાણો છો કે છેલ્લા 5 વર્ષમાં અને આની અગાઉ નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારે પણ ખાલી વાયદાઓ જ કર્યા છે. એની વાયદા સિવાય ક્યારેય કોઈ કાર્ય પૂર્ણ કર્યું નથી. એ આખી સુરતની જનતા જાણે છે, દેશની જનતા પણ જાણે છે. અને આવતા ઇલેક્શનમાં ચોક્કસપણે દેશની જનતા મતદાન કરી અને એમનો જવાબ આપશે. તે જ રીતે આપ એક પાટીદાર સમાજમાંથી આવો છો, ત્યારે પાટીદાર સમાજ વચ્ચે જ્યારે જાઓ છો તો અત્યારે કેવો માહોલ રહે છે, કેવો પ્રતિસાદ મળે છે ત્યાંનો? સ્વાભાવિક છે, ખેડૂતનો દીકરો છું, પટેલના ઘરે જન્મેલો છું, પણ જેટલો પાટીદારમાંથી મળે છે સપોર્ટ એટલો જ આખી સુરતની જનતાનો મળે છે. કાલે ઓલપાડ બાજુ ગયો તો બપોરે 2 વાગે ગરમીમાં લોકોના ટોળે મારા સ્વાગત માટે ઊભા રહેતા હતા. એટલે એટલું પાટીદારની વાત નથી, સમગ્ર સુરતની જનતાનો મને પ્યાર મળે છે. અને એ જ રીતે મૂળ સુરતી વિસ્તારમાં જ્યારે તમે સુરત શહેરના મૂળ સુરતી વિસ્તારમાં જાઓ છો તો ત્યારે ત્યાંની પ્રજાને સંપર્ક તમે કેવી રીતે કરો છો અને ત્યારે તેમનો પ્રતિસાદ કેવો રહે છે? સુરતની જનતાનો પ્રતિસાદ મને સૌરાષ્ટ્રવાસી હોય કે સુરતી હોય છે, સુરતીઓ પણ આજે મને મળ્યા હોય તો પણ એવું કહે છે જીએસટીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે. અનેક એન્જિનિયરો અત્યારે જે નાના એવા કામ કરીને એમનું ઘર ચલાવી રહ્યા છે. તો આ અનેક મુદ્દાથી સુરતવાસીઓ બધા અત્યારે માનસિક થાકી ગયેલા છે અને એમનો વળતો જવાબ દેવા માટે તત્પર છે. 23 તારીખે 100% કોંગ્રેસને મતદાન કરી અને બીજેપીને જડબાતોડ જવાબ આપશે. બીજેપીની સામે જ્યારે તમે ઊભા છો કોંગ્રેસના, ત્યારે એક સુરત શહેરમાં કહેવાય છે કે ભાજપનો ગઢ છે સુરત, એ તો ભાજપનો ગઢ છે. તો ગઢમાં ગાબડું પાડવું કેવી રીતે શક્ય બનશે? ગાબડું અશોકભાઈ પાડી શકે, ગાબડું સુરતની જનતા પાડી ચૂકી છે અને આવતી 23 તારીખે મતદાન કરીને ચોક્કસ પાડી દેશે. અશોકભાઈ, તમારો વધારે સમય ન લેતા લાસ્ટમાં જે દર્શકો તમને નિહાળી રહ્યા છે એમને સ્પેશિયલ શું મેસેજ આપવા માંગશો તમે? બસ સુરતની જનતાને એક જ મારે વિનંતી કરવાની છે કે 23 તારીખે વધારેમાં વધારે મતદાન કરો અને આ ભ્રષ્ટ સરકાર જે છે, જીએસટીના મુદ્દાઓને બધું જે છે ધ્યાનમાં લઈને અને ચોક્કસ મને મતદાન કરજો, કોંગ્રેસ પાર્ટીને મતદાન કરજો એવી વિનંતી કરું છું. તો દર્શક મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સુરત લોકસભાની જે બેઠક છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર છે એવા અશોકભાઈ પટેલને મળ્યા કે તેઓ પાટીદાર લોબીમાંથી આવી રહ્યા છે અને સમગ્ર સુરતમાં અત્યારે સારો એવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે તેઓ જણાવી રહ્યા છે. પરંતુ ખરેખર આ બેઠક ચોક્કસ કાંટી કી ટક્કર સાબિત થઈ શકે છે, કારણ કે સામે જ 2 ટર્મથી જેઓ સાંસદ રહી ચૂક્યા છે અને ત્રીજી ટર્મ વખત બીજેપીએ જેમને રિપીટ કર્યા છે એવા દર્શનાબેન છે. દર્શનાબેન તરફનો બી રોષ ક્યાંક લોકોમાં જોવા મળી રહ્યો છે. તો આ એક તરફ સ્વચ્છ છબી ધરાવતો કોંગ્રેસે પોતાનો ઉમેદવાર રજૂ કર્યો છે, ત્યારે પ્રજા કોને પસંદ કરે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત.